પ્રેસ નોટ બતાવો ને જરા. જોરથી બોલો ને સાહેબ. તમારો નંબર આપી ના, હું મારો પર્સનલ નંબર કોઈને સરકારી ઓફિસરને ન આપું. તો સાહેબ એક વખત તમારા મીડિયામાં કેવું જોતું હતું કે ભાઈ અમે આવીએ છીએ રૂટીન ચેકઅપ માટે, પણ અહીંયા બેઠેલા ઉપવાસમાં બેઠેલા જેટલા ખેડૂતો કે નિષ્ણાતો છે એમ નહીં, તમે એવું કીધું છે કે એ લોકો એમ નહીં, તમે કીધું છે કે એ લોકો ના પાડે છે ચેકઅપ મીડિયામાં કે રજૂઆત કરી છે તમે? મેં નથી કીધું, અમારા જિલ્લામાંથી અમારા સાહેબ ઓકે, ત્યાં ઉપર તમે કીધેલું છે કે અહીંથી ના પાડે છે? અમે જાણ કરેલી છે અને અમારા જે જિલ્લા પંચાયતમાં જે અમારા જે મેઇન સાહેબ હોય ને અમે મીડિયામાં પ્રેસ નોટ આપીએ છીએ. મને તો કેમ મળ્યું નથી મીડિયામાં. બતાવો. પ્રેસ નોટ બતાવો ને જરા. જોરથી બોલો ને સાહેબ. તમારો નંબર આપી ના, હું મારો પર્સનલ નંબર કોઈને સરકારી ઓફિસરને ન આપું. મારો પર્સનલ નંબર છે. અત્યારે સાહેબને ફોન કરો. કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસર હોય પબ્લિક સર્વન્ટ માટે જ છે, કરો ફોન. બીજું તો કોઈને કંઈ તકલીફ હોય આગળ આપણે અત્યારે હું પૂછો એનો જવાબ આપો. મારી વાત ન કાપો સાહેબ. વાત કરો. પોઝિટિવ વાત જ કરું છું. તમે જેમ પોઝિટિવ કરી એવી રીતે જ હું કરું છું. કોણ એક્ટિવિટી છે મીડિયામાં ભાઈ તમારા જિલ્લા પંચાયતમાંથી લગભગ નામ દ્યો ને. અમારા સંજય શાહ છે. સંજય શાહ સાહેબને ફોન કરો. સાહેબને ફોન કરો. નીલેશભાઈ સરપંચનું નામ કાકાનું નામ કીએ. બતાવો સાહેબ નામ. નીલેશભાઈ રાણાજીનું રાણાજીનું નામ કીએ. ઉપવાસ ઉપર ટોટલ 900 9 જણા બેઠા છે. 9 જણા બેઠેલા છે. 8 ના તમારી પાસે છે, કેમ નથી? કયા આધારે એવું લખ્યું છે અપાભાઈ. એક સેકન્ડ એમ કે છે બરાબર કે સાહેબ તમે એમ કહો છો બરાબર કે તપાસ કરવા દેતા તમારું નામ શું છે, સાહેબ? તમે કયા આધારે લખ્યું તમારું નામ કયું નામ સાહેબ બાપુ? જિગ્નેશ નીલેશભાઈ કોલોનીમાં અગારામાં નામ જ નથી. ઉપવાસ ઉપર બેઠેલા 9 માણસો એનો છે. મતલબ એવું છે કે આ બધીનું તમે તમારી રીતે લખી નાખ્યું છે તમને એ નથી ખબર ને નીલેશ પ્રાણીઓ અગારાનો ડેટા જ નથી આમાં કાંઈ. આપણે એ તો કઈ નથી સાહેબને ખબર નથી કેટલા લોકો ઉપવાસ ઉપર બેઠેલા છે નહીંતર એનું નામ હોવું જોઈએ ને